अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। माરું નામ માડેકિયા મોહમ્મદ કામી। હું ધોરણ 7 નો અભ્યાસ કરું છું। ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારો વિષય પાણી બચાવો। પાણી બચાવવા વિશે હું તમને આજે થોડીક ચર્ચા કરવા માંગુ છું। માનવ જીવન માત્ર જ્યારે પોતાની સુખ સુવિધાની પાછળ આંતરિક ગેટ મૂકી રહ્યો છે ત્યારે તેના માથા પડીરામાં આવી રહ્યા છે। માણસના જીવનના નાતા રેવાજોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેનો ફરસોરૂપ જળ સંકટની સ્થિતિ નિર્માણ પામી છે। પાણીના સ્તર પ્રતિદિન નીચે જઈ રહ્યા છે। કુદરતી સંપત્તિના અખૂટ ભંડાર રેવાજોનો બગાડ થતો અટકાવવો જરૂરી બન્યો છે। સાથે જળ સંચયની અગ્નિ જાગૃતિ પણ જરૂર છે। પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની નથી, સમગ્ર સમાજની પણ છે, ગુજરાતના એક નાગરિકની પણ છે। આપણું જીવન આપણા હાથમાં છે, પણ આપણે તેને વેઠવી રહ્યા છીએ, ખોટી રીતે વાવી રહ્યા છીએ। આપણે આ કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય નહીં, તે કહેવત છે। પાણી વેઠવાઈ જાય એ પહેલા જ કૂવા ગાળવા અથવા પાણી બચાવવાના પ્રયત્નો કરવા, જેથી આવનાર સમયમાં આપણે પાણીની તંગીથી બચી શકીએ। અસ્તુ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। મારું નામ કાળિયાતર મોહમ્મદ ઇમરાનભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારો વક્તૃત્વ સ્પર્ધામાં મારો વિષય પાણી બચાવો છે। દરેક લોકોએ ખોરાક રાંધવા, વાસણ માંજવા, કપડાં ધોવા, નહાવા, પીવા વગેરે બાબતોમાં મોટાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। દરેક વ્યક્તિ અને દરેક પરિવારે કૌટુંબિક રીતે વપરાતા પાણીમાં વિવિધતા પૂર્ણ કરી શકીએ। એક ટપકતા નળથી દર સેકન્ડે એક ટીપું બરબાદ થવાથી દર મહિને 760 લીટર પાણી એકદમ વેડફાઈ જાય છે। સીધા નળ નીચે નહાવાથી 90 લીટર પાણી વપરાય છે। નળ સારી રીતે બંધ ન કરવાથી દર મિનિટે 30 ટીપા અને વાર્ષિક રીતે 46,000 લીટર પાણી એકદમ વેડફાઈ જાય છે। પાણી બચાવવાના ઉપયોગો: વરસાદના પાણીનો વધારેમાં વધારે સંગ્રહ કરવો જોઈએ, ચેકડેમ બંધાવવા જોઈએ। ખેતરમાં પાકને પાણી આપવાની પદ્ધતિમાં ઢોળિયા પદ્ધતિનો ઉપયોગ છોડીને ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। નદીનું પાણી દરિયામાં જતું અટકાવવું જોઈએ। અસ્તુ।